શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળ વક્રીથી માર્ગી બનીને તમારી મેષ રાશિને કેવું ફળ આપશે? તમારી રાશિમાં મંગળ દોષ છે કે નહીં? જો મંગળ દોષ છે તો તેનો ઉપાય કયો અને એનું નિવારણ કઈ રીતે તમે કરી શકશો? મંગળ દોષનું નિવારણ માટે તમારે શું કરવાનું તે વિશેની આપણે માહિતી જોઈશું. તમારી મેષ રાશિ અક્ષર અલયી છે. તમારે કયા મંત્રનો જપ કરવો કે જેથી મંગળ દોષ નિવારણ થાય અને કેટલી સંખ્યામાં કરવો એની પણ આપણે માહિતી જોઈશું. સૌથી પ્રથમ જોઈએ તો મંગળ જે છે ને તારીખ 21 જાન્યુઆરી 2025 ને મંગળવારે સવારે 10 કલાકે મંગળ વક્રી હતા, જે તારીખ 24 ફેબ્રુઆરી અને સોમવારે બપોરે 1:44 મંગળ માર્ગી બને છે. મિથુન રાશિમાં મંગળ માર્ગી બને છે એટલે તમારા મેષ રાશિથી તમારી રાશિથી ત્રીજા ભાવ પર રહેશે. ત્રીજું પરાક્રમનું છે, તમારા ભાઈ ભાંડુનું સ્થાન છે. ભાઈ ભાંડુનું સુખ તમને સારું આપે. અહીં તમને તમારા કાર્ય પદ્ધતિમાં સારો એવો બદલાવ આપે. તમારું કામ કરવાનું જે છે ને એ આખું બદલાઈ જાય. તમારી રીત કોઈ તમારા રોકાયેલા કામ હોય ને એ એક પછી એક તમે શોર્ટ આઉટ કરતા હોય ને એવું તમે અનુભવો. પેન્ડિંગ જે કામ હોય ને જે પહેલાં કરતા હતા પણ એ શોર્ટ આઉટ નથી થયા, તો આ સમય એવો છે કે તમને એક એક કાર્ય શોર્ટ આઉટ થશે. એક પછી એક કાર્યનો ઉકેલ આવતો તમે જોઈ શકશો. જે રોકાણ કર્યા હોય એનાથી લાભ થશે. સોના ચાંદીમાં તમે ખરીદી કરી શકશો. રોકાણોમાંથી તમને ફાયદો થશે. અહીં તમારી રાશિના સ્વામી મંગળ જે અગ્નિ તત્વના કારક છે, પરાક્રમના અને સાહસના કારક છે, અહીંયા તમને ત્રીજા ભાવથી માર્ગી બની મંગળ તમને નવા સાહસો કરાવશે. તમારી કાર્ય પદ્ધતિ કીધું ને જોશમાં વધારો કરે, તમારો ઉત્સાહ વધારશે. આ માર્ગી મંગળ તમને સારું પણ આપનારા થશે, આર્થિક લાભ આપનારા થશે. નાણાકીય તમને આ સમય સારો રહેશે. કરેલા રોકાણો જે હશે ને એમાંથી પણ અહીંયા તમને ફાયદો અપાવે. અહીંયા જો તમારે લગ્ન યોગ બાકી હોય તો એમના માટે પણ આ સમય પ્રબળ બની શકે છે. અહીંયા જો તમારી કુંડલીમાં જન્મ કુંડલી જોજો તમારી, એમાં જો મંગળ પહેલા ચોથા સાતમા અને આઠમા અને 12મા સ્થાને હશે તો અહીંયા તમારે માંગલિક કુંડળી ગણાશે મંગળ દોષવાળી. એનું નિવારણ કરાવવું પડશે. જો તમારે માંગલિક કુંડળી હશે ને તો તમારે વાદ વિવાદ થાય, વધાર થાય, ઝઘડા થાય, નાની નાની વાતમાં ગુસ્સો આવે, તો આ તમારા વિવાહ કાર્યમાં પણ રૂકાવટ અપાવે. તો એના નિવારણ માટે તમારે મંગળ શાંતિ દોષ નિવારણનું કાર્ય કરાવવું જોઈએ, યજ્ઞ કરાવવું જોઈએ. શિવ યજ્ઞમાં મંગળ શાંતિ નિવારણ કાર્ય તમારે કરાવવું જોઈએ. બીજું દાન આપવું જોઈએ. અમુક મોટા ખર્ચા દાન હોય છે તો આપણે કરી શકતા નથી. બહુ મોટા મોટા ખર્ચવાળા દાન લોકો બતાવે છે કે ભાઈ આ કરવું જોઈએ, પણ આપણી આર્થિક સ્થિતિ ના હોય તો આપણે આપણી અનુકૂળતા પ્રમાણે શક્તિ પ્રમાણે આપણે એના ઉપાયો કરી શકીએ. તો સૌથી પહેલું તો લાલ કલર એ મંગળને પ્રિય કલર છે, તો લાલ કલરના વસ્ત્રનું દાન કરો ને તો પણ શ્રેષ્ઠ છે. નાનું મોટું કોઈ બી આપણી શક્તિ પ્રમાણેની. બીજું લાલ કલરની મીઠાઈનું દાન કરવું ને એ પણ શ્રેષ્ઠ છે લાલ કલરની. પહેલાં તો શું હતું કે લોકો લાપસી બનાવતા હતા ઘરે. કંઈ બી મહેમાન આવે ને તો બી મોં ગળ્યું કરાવવું ને તો પણ એ શુભ કહ્યું છે મંગળના દોષ નિવારણ માટે. કોઈને મીઠાઈ આપવી, એમાંય લાલ કલરની. તપ કરવું એટલે એકવાર જમીને મંગળવારનું વ્રત કરવું, બીજી વાર મીઠું ન ખાવું, હનુમાનજીના દર્શન કરવા, સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠ કરવા. બીજું એનું નિવારણ માટે તમારે મુગા રત્ન જે છે ને મંગળનું જે રત્ન મુગા એને કહે છે, એ મુગા રત્ન કોઈ જ્યોતિષની પરામર્શ લઈ અને અનામિકા આંગળી ઉપર મંગળવારે પહેલી ઓરા હોય મંગળની ત્યારે તમે એની પ્રતિષ્ઠા પૂજા કરાવી અને એના જપ કરાવી એને ધારણ કરી શકો છો. બીજું મંગળવારે માટી ન ખોદવી. મંગળ જે છે ને એ ભૂમિના પુત્ર છે, ભૂમિપુત્ર કહેવાય છે. આથી મંગળવારે ભૂમિ ઉપર ટચકો એટલે કે કોઈ માટી ખોદવી કેવી ન કરવું. એટલે આપણે લગ્નમાં એ જુઓ જ્યારે મંડપ મુહૂર્ત હોય તો મંગળવારે મોટે ભાગે નથી રાખતા, કેમ કે મંડપ એ કરવા માટે આપણે જમીન ઉપર ટચકો મારવો પડે, એને ખાડો કરવો, ખોદવી પડે. તો મંગળવારે એ કામ ન કરવું જોઈએ, કેમ કે મંગળ એ ભૂમિપુત્ર છે. માટી ન ખોદવી. પછી મંગળના જપ કરવા અથવા કોઈ પાસે કોઈ જાણકાર વ્યક્તિ પાસે કરાવવા. તો એની જપ સંખ્યા પણ કીધેલી છે કે 40,000ના જપ કરવા, 40,000ની સંખ્યામાં.
અને એનો બીજ મંત્ર પણ છે. તમે જાતે કરી શકો તો પણ લખી દેજો. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. ફરીથી કહું, ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. આ મંત્રનો જાપ જાતે કરો તો બી સારું, અથવા કોઈ જાણકાર વ્યક્તિ દ્વારા આના જાપ કરાવો તો પણ એનું નિવારણ થઈ શકે છે. આ ઉપરાંત મંગળ દોષના નિવારણ માટે તમારે આપણી શક્તિ મુજબ જે કંઈ થાય એ કરવું. આ બધા નિવારણ બતાવું છું, એમાં તમારે એનું ફળ તમને સારું મળશે એનું નિવારણ કરશો તો. સૌપ્રથમ તો તમે પોઝિટિવ બનશો. દોષ જો મંગળ નહીં હોય ને, અથવા હોય અને એનું નિવારણ કરશો ને, તો એ તમારું કોઈ બી કાર્યમાં તમને નેગેટિવિટી નહીં આવે. દરેક કાર્યમાં તમે પોઝિટિવ બનશો, તમારી પર્સનાલિટી સારી થશે, તમને કામ કરવાનો ઉત્સાહ, ઉમંગ, ઉર્જા, જોશ આ બધું એમાં વધારો થશે. આમ હતાશા જેવું નહીં લાગે. અમુક વખતે નહીં, અમુક હતાશ વ્યક્તિ એવા બે માથે હાથ લઈને બેઠા હોય છે. આવું નહીં જોવાય. એ મંગળ અશુભ હોય ને એની નિશાની છે. અશુભ મંગળની તો ઘણી બધી નિશાની છે કે તમને ઝઘડા કંકાસ કરાવે, કોઈનું બોલવું ના ગમે, વાદ વિવાદ, લડાઈ, પછી બહુ કાળી મજૂરી કરવી પડે. તમે જુઓ તો ઋણી બનાવે, જ્યાં હોય ત્યાંથી લોન લેવી પડે. એ ઋણમાંથી તમે મુક્ત જ નહીં. કેમ કે મંગળ જે છે ને એ ઋણ હરતા છે અને ઋણ કરતા બી છે. મંગળથી ઋણ થાય, મિત્રોથી સંબંધો બગાવડાવે, એના દોષ આપણને દેખાય કે આ મિત્ર બરોબર નથી, એનામાં આ દોષ છે. ભાઈઓથી પણ સંબંધ બગાવડાવે, બરાબર. પડવું વાગવું આ બધી વસ્તુઓ આ જે છે ને મંગળથી થાય છે. વાદ વિવાદ થાય, એનાથી ગુસ્સો વધે, ગુસ્સોથી લોહીનું ભ્રમણ જે વધે, આરોગ્ય ઉપર અસર પડે, એટલે સ્વભાવ આપણો બગાડે, બરાબર. આ બધા અશુભ મંગળના એ છે. તો આ એનું નિવારણ આપણે આ જે કીધું ને એ બધું કરવું આપણી શક્તિ મુજબ. અને બીજું ખાસ મહત્વનું કહું, જો તમારી જન્મકુંડળીમાં ખાસ જોજો અથવા કોઈ દ્વારા બતાવજો તો 1, 6, 11મો અને 12મો મંગળ હોય, કયો? 1, 6, 11, 12. તો આ મંગળ જે આ રીતે હોય ને, તો કોઈને તમે ઋણ ના આપતા. તમે કોઈને ઉછીના પૈસા આપશો ને તો એ તમારે બિલકુલ પાછા નહીં આવે. કેમ કે એવા યોગ છે તમારી આ કુંડળીમાં આ રીતના મંગળ હોવાથી એ આપેલું ઋણ પાછું આવતું નથી. પેલાને તે પાછું આપવું હોય છે, પણ આવા યોગ બને છે કે એને બી તકલીફ ઊભી થઈ જાય. કેમ કે તમારા યોગ એવા છે કે આપેલું ઋણ તમે પાછું મેળવી શકતા નથી. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું. તમારી મેષ રાશિ માટે મંગળ જે છે ને એ તમારી રાશિનો અધિપતિ છે અને એનું સ્થાન મસ્તક છે. એટલે તમને મેં આગળના વિડીયોમાં પણ કીધેલું છે કે આગેવાની લઈને કામ કરવું ગમે છે, ટોળામાં રહેવું ના ગમે. કોઈ બી કાર્ય હોય ને એ તમે સૌથી પહેલાં આગેવાની લઈને કરવું ગમે. બીજું કે તમે કોઈ બી કાર્યમાં કરવા કાતર નથી કરતા, તમે મન મૂકીને કાર્ય કરો છો. જ્યાં સુધી નથી કરતા ત્યાં સુધી બરોબર છે, પણ જ્યારે કાર્યની શરૂઆત થાય ને તેવું મન મૂકીને તમે કાર્ય કરતા હોય છો. એટલે આ તમારો સ્વભાવ તમને સારું ફળ આપે છે. તો આ હતું મંગળનું ફળકથન મેષ રાશિ માટે, જે માર્ગી બનીને તમારી રાશિને કેવું ફળ આપશે, તેમજ તમારે શુભ ફળ મેળવવા શું શું કરવું એનું જે છે એની માહિતી આપણે જોઈ. નમો નારાયણ.